તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે। મોડી રાતથી અવિરત વરસાદને પગલે પાણીના સંપમાં ફરી પાણી ભરાયા છે। અગાઉ વરસેલા વરસાદને લઈને સંપની ફરતે બનાવેલી પ્રોટેક્શન દિવાલ પણ ધરાશાર થઈ ગઈ છે, જ્યારે હવે 25 લાખ લીટરના સંપમાં નદી સહિત ગટરના પાણી ઘૂસી જતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ સંપમાં રહેલ ઇલેક્ટ્રિક મોટરો સહિતના સામાનને પણ મોટા પાયે નુકસાન થયું છે। તાજેતરમાં જ 10 દિવસ સુધી ખેડબ્રહ્મા શહેરના મોટાભાગના વિસ્તારો પાણીથી વંચિત રહ્યા હતા। સંપમાં પાણીનો પ્રવાહ ઘૂસી જતા ફરી એકવાર ખેડબ્રહ્મા શહેર અગાઉના દિવસોમાં પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। અગાઉ વરસાદ પડવાથી સંપમાં ફરીથી એકવાર વરસાદ પડવાથી સંપમાં પાણી પાછું ભરાઈ ગયું છે, પરંતુ મોટરો પેનલો સબ પાણી અંદર ભરાઈ ગયું છે। ખેડબ્રહ્મા વિસ્તારમાં ગત રાતથી અત્યાર સુધીમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। હજી પણ અવિરત વરસાદ છે। ખેડબ્રહ્મામાં જે શહેરમાં પાણી પીવા માટેની જે યોજના અમલવારી કરી છે, જે સંપ બનાવેલો છે નગરપાલિકા દ્વારા, જે વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં નદી અને આજુબાજુ નાળાનું પાણી ઘૂસી જતાં આ જે સ્થાનિક લોકોને પાણી પીધા વગર રહેવાનો વારો આવ્યો છે। આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં જે પાણી પહોંચતું હોય છે તેના માટેની ચોખ્ખું પાણી કરીને મોકલવામાં આવતું હોય તો પહોંચાડવામાં આવતું હોય છે, પણ આ પાણી જ્યારે આખું નદીનું અને જે આજુબાજુનું પાણી વરસાદી પાણી ઘૂસી જતાં, નાળાનું પાણી ગંદુ પાણી ઘૂસી જતાં અત્યારે હાલમાં ડોરાયુક્ત પાણી છે અને આ પાણી સમગ્ર આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં પણ પાણી ફરી વળી ચૂક્યા છે। હાલમાં તંત્ર દ્વારા નગરપાલિકાનું તંત્ર ખેડબ્રહ્મા આવ્યું હતું, પણ આ પાણી કઈ રીતે કરવું, આજુબાજુ જે કોટ કરવાની હોય, પાણી ન ઘૂસે તેના માટે વ્યવસ્થા અગાઉ પણ કરવા માટેની કરે તે પહેલાં જે ગત રાતે જે વરસાદ પડ્યો ત્યારે મોટી હોનારત સર્જાઈ। તેના કારણે સૌથી આજે ગંદુ પાણી, નદીનું પાણી ને આજુબાજુનું વરસાદી પાણી જે નિકાલ કરવા માટેની હજી વ્યવસ્થા કરે તે પહેલાં તો બીજું પાણી ઘૂસી જતાં અત્યારે હાલમાં ફરીથી ખેડબ્રહ્મા વાસીઓને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે। હાલમાં તંત્ર આ બાબતમાં લઈને ખેડબ્રહ્મામાં પાણી પીવા માટે ને વાપરવા માટે કેવી યોજના ઘડશે તે જોવું રહ્યું। હાલમાં સમગ્ર સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને સમગ્ર ઢમઢોળી રહ્યું છે અને આજુબાજુ રસ્તા અને રોડ રસ્તા તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। હિતેશ રાવલ, સંદેશ।